નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ન્યૂઝ અને હું છું બાબુસિંહ સોલંકી। આપણે સ્માર્ટ સિટીની વાતો કરવાની છે। ભારત દેશમાં 100 સ્માર્ટ સિટી બનાવવાનું પ્રધાનમંત્રીએ વચન આપ્યું હતું અને તેમાં તમામ એમએલએ એમપી સાથે મળીને સંસદ સભ્યો 100 સ્માર્ટ સિટી બનાવશે તેવો વાયદો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 12 વર્ષનું શાસન પૂર્ણ થઈ ગયું છે ત્યારે અમદાવાદને સ્માર્ટ સિટી તરીકે પણ ઓળખ આપવામાં આવી છે। જ્યારે 2014ની ચૂંટણી યોજાઈ ત્યારે પણ ગુજરાત વિકાસ મોડલને આગળ ધરવામાં આવ્યું હતું અને ગુજરાત વિકાસના મોડલના નામે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં 302 સીટ મેળવીને સત્તા હાંસલ કરી હતી અને તે ભારતીય જનતા પાર્ટીનું શાસન એટલે કે ટ્રિપલ એન્જિનની સરકાર બની ગઈ હતી અમદાવાદમાં। ત્યારબાદ 2019ની ચૂંટણીઓ યોજાઈ જેમાં ભારતીય જનતા પાર્ટીને 240 સીટો મળી અને તે ટેકાની સરકારથી હવે ચાલી રહી છે। ત્યારે જે 12 વર્ષ પહેલા સ્માર્ટ સિટીનો વાયદો કરવામાં આવ્યો હતો અને સ્માર્ટ સિટી તરીકે ઓળખ આપવામાં આવી હતી અને 100 સ્માર્ટ સિટી બનાવવામાં આવી હતી તેમાંની આ એક સ્માર્ટ સિટી છે અમદાવાદ, જેનું આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો। જી હા, અમદાવાદ ગોપાલ ચોક નજીક આવેલા આંબેડકર નગર, જેને ઇન્દિરા નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે, અહીંયા છેલ્લા 27 વર્ષથી વસવાટ કરી રહ્યા છે લોકો અને તેમાં 60 જેટલા પરિવારો છે આજે પણ જીવન જરૂરિયાતની પાણી જેવી સુવિધાઓથી વંચિત છે। ત્યારે આ ગુજરાત વિકાસ મોડલ સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે ત્યારે આ વિકાસ મોડલમાં જ પીવાનું પાણીની સમસ્યા છે અને પાણીનો પોકાર છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર વર્ષોથી તેમને નિયમિત પાણીની સુવિધાઓ મળતી જ નથી અમદાવાદ સ્માર્ટ સિટીમાં। અને જો અમદાવાદ સ્માર્ટ સિટીઓમાં જ પીવાના પાણીની સુવિધા ન મળતી હોય તો છેવાડાના લોકોને કેવી રીતે મળતી હશે તે પણ એક સવાલ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફક્ત 1-2 પાણીના ટેન્કર મોકલીને કામગીરી પૂર્ણ કર્યાનો દાવો કરવામાં આવે છે। એક તરફ ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે મેં ટેન્કર પ્રથા નાબૂદ કરી છે, પરંતુ અમદાવાદ સ્માર્ટ સિટીમાં પણ ટેન્કર પ્રથા હાલમાં પણ ચાલુ છે। છેવાડાના વિસ્તારોમાં ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। જલ સે નલ યોજના નો જાણે કે ફિયાસ્કો થયો, કરોડો રૂપિયાની ગ્રાન્ટો વપરાઈ, પરંતુ તે માત્ર કાગળ પર જ રહી ગયો તેવું આ દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે વિસ્તારના લોકો આજે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। શિયાળો ખતમ થવાની તૈયારીઓ ઉનાળો આવી રહ્યો છે ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પોકાર શરૂ થયો છે। રહેવાસીઓ વારંવાર પાણીની લાઈન માટે માંગણી કર્યા બાદ લગભગ 1 મહિના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીની લાઈન માટેનું ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે ખોદકામ કર્યા બાદ પણ કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે। સ્માર્ટ સિટી અમદાવાદમાં આજ દિન સુધી પાણીનું જોડાણ આપવામાં આવ્યું નથી। આ છે ટ્રિપલ એન્જિનની સરકાર અને આ છે આપણા ગુજરાત વિકાસનું મોડલ અમદાવાદ સ્માર્ટ સિટી। આશ્ચર્યની વાત તો એ છે કે પાણીની સમસ્યા દૂર થાય તે માટે રહેવાસીઓ પોતાના ખર્ચે પાણીની પાઇપો પણ મંગાવી છે અને જેસીબી મશીન પણ પોતાના ખર્ચે લાવવામાં આવી હોવાનું તેઓ જણાવી રહ્યા છે। છતાં પણ મ્યુનિસિપલ તંત્ર દ્વારા કે અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા જ નથી અને લોકોને પાણી મળતું નથી। થોડાક ટેન્કરો મોકલી અને પાણી પૂરું પાડવામાં આવે છે। વિસ્તારના લોકોનો આરોપ છે કે નિકોલ ઠક્કરનગર વોર્ડના કાઉન્સિલરો હર્ષાબેન ગુજ્જર, કંચનબેન રાદડિયા, કિરીટભાઈ પરમાર અને દીક્ષિતભાઈ પટેલ ને અનેક વખત રજૂઆત કરવી છે સ્થાનિક લોકોએ આ સ્માર્ટ સિટીમાં, છતાં પણ એક પ્રતિનિધિ સ્થળ પર મુલાકાત લેવા આવ્યા નથી, માત્ર વોટ લેવા જ આવે છે। આ છે આપણા ગુજરાત વિકાસ મોડલનું પોલ ખોલતું દ્રશ્ય। સ્માર્ટ સિટીનું આ દ્રશ્ય છે અને વિકાસના દાવાઓ પોકળ છે। આંબેડકર નગરના લોકો આજે પણ પાણી માટે તરસી રહ્યા છે ને આપ જોઈ રહ્યા છો જે પાણી વન માટે વલખા મારી રહ્યા છે ત્યારે સ્થાનિકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને હવે તંત્રની જવાબદારી શું છે તે નક્કી કરવાની માંગ પણ ઉઠવા પામી છે। સ્થાનિક નાગરિકોમાં પ્રદીપ ડી વાઘેલાએ જણાવ્યું કે જો તાત્કાલિક પાણીનું જોડાણ આપવામાં નહીં આવે તો રહેવાસીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમસ્યાનો ક્યારે ઉકેલ લાવવામાં આવે છે અને સ્માર્ટ સિટીના સ્માર્ટ દાવા વાસ્તવિકતામાં ક્યારે બદલાય છે તે જોવાનું રહ્યું। વધુ અપડેટ માટે જોતા રહો ઓસ્કાર ન્યૂઝ।